આ કથિત ઓડિયોને કારણે આખા સૌરાષ્ટ્રની અંદર અત્યારે ખળભળાટ મચેલો છે। સૌરાષ્ટ્રના રાજકારણની અંદર એક વાતથી જબરજસ્ત ખળભળાટ મચી ગયેલો છે કે સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના અગ્રણી અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલને બદનામ કરવા માટે પાટીદાર અગ્રણી જિગીશા પટેલ અને યુટ્યુબર બન્ની ગજેરાનો એક કથિત ઓડિયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે અને આ કથિત ઓડિયોને કારણે આખા સૌરાષ્ટ્રની અંદર અત્યારે ખળભળાટ મચેલો છે। આ વિશે ખોડલધામે એક સ્ટેટમેન્ટ પણ જાહેર કર્યું છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। સૌરાષ્ટ્રના રાજકારણની અંદર ખાસ કરીને પાટીદાર સમાજની અંદર અત્યારે ખળભળાટ મચેલો છે, કારણ કે છેલ્લા કેટલાક દિવસથી એક કથિત ઓડિયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે, જેમાં પાટીદાર સમાજના અગ્રણી જિગીશા પટેલ અને એક યુટ્યુબર બન્ની ગજેરા કે જેને ભાવિન ગજેરા તરીકે પણ ઓળખવામાં આવે છે, એમની વાર્તાલાપ છે એ આ ઓડિયોની અંદર વાયરલ થયેલી છે। જિગીશા પટેલ પાટીદાર અનામત આંદોલન સમિતિનું જ્યારે આંદોલન ગુજરાતમાં શરૂ થયું ત્યારથી જાણીતા બન્યા હતા અને હમણાં તાજેતરની અંદર ગોંડલમાં અલ્પેશ કથિરિયા અને ગણેશ ગોંડલ વખતે જે બબાલ થઈ અને અલ્પેશ કથિરિયા ગોંડલની મુલાકાતે ગયા ત્યારે જિગીશા પટેલ પણ સાથે ગયા હતા, ત્યારથી જિગીશા પટેલનું નામ એક ચર્ચામાં આવ્યું છે। હવે તાજેતરની અંદર એક ઓડિયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો, એ કથિત ઓડિયોની અંદર જિગીશા પટેલ અને યુટ્યુબર બન્ની પટેલ વાતો કરતા સંભળાય છે। આ વિડીયો સાચો ખોટો એ બાબતે અમે બિલકુલ કોઈ એ નથી કરતા, અમને એ બાબતે ખબર નથી, પરંતુ જે સોશિયલ મીડિયામાં ચર્ચા છે એની અંદર એવી વાતો જિગીશા પટેલ કરી રહ્યા છે અને બન્ની પટેલને એવું કહી રહ્યા છે કે તું રૂબરૂ મળવા નહીં જતો, બંધ મુઠ્ઠીમાં રમીશ તો ગેમ લાંબી ચાલશે અને તું નરેશભાઈની ઓફિસે એક ખાલી સીડી લઈને જજે અને એક ચિઠ્ઠી એની અંદર મૂકજે અને ચિઠ્ઠી પણ પાછો હાથથી નહીં લખતો, ચિઠ્ઠી એક કોમ્પ્યુટર પર પ્રિન્ટ કરીને એ લખજે અને એની અંદર એવું લખજે કે આ વખતે કોરી સીડી મોકલી છે, પરંતુ બીજી વખત વિડીયો સાથેની સીડી આવશે, એવું જિગીશા પટેલ આ ઓડિયોની અંદર બન્ની પટેલને કહી રહ્યા છે। એવું આ ઓડિયોની અંદર જે વાતચીત છે એનો આ સાર છે। બીજું એવું પણ જિગીશા પટેલ આ ઓડિયોની અંદર કહી રહ્યા છે કે કોઈ એવી વ્યક્તિને મોકલજે કે જે ઓળખતો નહીં હોય અને એ એક છોકરી જે છે એનો એક ફોટો પણ સાથે મોકલજે અને એ છોકરીનો ફોટો બ્લર કરી દેજે કે છોકરીનો ચહેરો નહીં ઓળખાય। અને સાથે સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અત્યારે માહોલ ગરમ છે, એટલા માટે અત્યારે જ આ કરવું જરૂરી છે। જિગીશા એવું પણ બોલી રહ્યા છે કે જેતપુરની છોકરી અને ગોંડલનું ફાર્મ આ બધું મને ખબર છે અને ખોટું કરે એની સાથે ખોટું કરવામાં કોઈ વાંધો નહીં। અને સાથે સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વિશ્વાસ રાખવો નહીં, એગ્રીમેન્ટ કરી લેવો અને એગ્રીમેન્ટની અંદર કાં તો પ્રોપર્ટી લખાવી દેવી ક્યાં તો રોકડા લઈ લેવા। આવી બધી જે વાતો છે એ આ ઓડિયોની અંદર થઈ રહી છે। હવે જ્યારે આ ઓડિયો સોશિયલ મીડિયામાં બહુ સખત રીતે વાયરલ થયો ત્યારે હવે ખોડલધામના જે પ્રવક્તા છે એમણે પોતાનું નિવેદન આપ્યું છે। ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ એક નિવેદન આપ્યું અને એમણે આ નિવેદનની અંદર એવું કીધું કે આ એક નિંદનીય ઘટના છે અને નરેશ પટેલને બદનામ કરવાનો આ હીન પ્રયાસ છે। એમણે એવું પણ કીધું કે જિગીશા પટેલે એવું નિવેદન આપ્યું છે કે સોશિયલ મીડિયામાં અત્યારે જે ઓડિયો વાયરલ થઈ રહ્યો છે એ એઆઈ દ્વારા બનાવેલો ઓડિયો ક્લિપ છે। તો અમે એવું કહેવા માંગીએ છીએ
કે જો એઆઈ દ્વારા બનાવેલી ઓડિયો ક્લિપ હોય તો જિગીશા પટેલે પોલીસની અંદર ફરિયાદ નોંધાવવી જોઈએ. અને કારણ કે આ ઓડિયો ક્લિપને કારણે જિગીશા પટેલનું નામ પણ બદનામ થઈ રહ્યું છે, તો જિગીશા પટેલે એ વાતની તપાસ કરાવવી જોઈએ કે કોના દ્વારા આ વિડીયો વાયરલ થયો છે અને કયા કારણોસર વાયરલ કરવામાં આવ્યો છે. તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. જો કે કેટલાક જાણકારો પાસેથી એવી વાત જાણવા મળી કે આવી રીતના કોઈ ઓડિયો ક્લિપ જો વાયરલ થઈ હોય તો એ સાચી છે કે ખોટી એ તપાસ કરવાનું હવે બહુ ઇઝી છે. ગૂગલ પરથી પણ ખબર પડી જાય છે અને FSLમાં પણ મોકલવાથી ખબર પડી જાય. હવે આ વિડીયોને કારણે નરેશ પટેલનું નામ હોવાને કારણે સૌરાષ્ટ્રના પાટીદાર સમાજમાં આ બહુ ચર્ચાનો વિષય બન્યું છે. પરંતુ હવે જો આની પોલીસ તપાસ કરશે તો ખબર પડશે કે આ ખરેખર વિડીયો, આ ઓડિયો છે એ કોનો છે અને કોણે વાયરલ કર્યો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.